એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ. અંદરના ગુણોને બહાર લાવવા એનું નામ શિક્ષણ. આવા શિક્ષણ ક્ષેત્રે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અવારનવાર ખૂબ બધા સારા કાર્યક્રમો કરતી હોય છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે ઘણા મોટિવેશનલ સ્પીકરોને પણ બોલાવતી હોય છે. આવો જ એક કાર્યક્રમ બોડેલીના સ્વામિનારાયણ હોલ ખાતે આજે થઈ રહ્યો છે. આવી રહ્યા છે તનુ જૈન. તનુ જૈન પોતાનું અત્યારે તથાસ્તુ એકેડમી ચલાવી રહ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓને આઈપીએસ માટે માર્ગદર્શન કરી રહ્યા છે. આવા તનુ જૈન આજે બોડેલી આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે છે બોડેલી સ્વામિનારાયણ મંદિર સ્થિત જે શિક્ષણ સંસ્થા છે એના વિદ્યાર્થીઓ અને એમના સહાયક. વાત કરવી છે એમની સાથે. સાહેબ, અહીંયા જે સ્કૂલ ચાલે છે, વિદ્યાર્થીઓને કેવી રીતે માર્ગદર્શન મળતું હોય છે? અહીંયા ઘણા બધા સ્પીકરો આવતા હોય છે, તો એમનું માર્ગદર્શન લઈ અને આ વિદ્યાર્થીઓ કઈ રીતે જીવનમાં આગળ વધી શકે એ ખાસ વાત કરશો. ખાસ તો બધાને જય સ્વામિનારાયણ. અને અહીંયા છોટાઉદેપુર જિલ્લા તંત્ર, આમ તો ખાસ કલેક્ટર ગાર્ગીન મેનજાનો ખૂબ ખૂબ આભાર કે અવારનવાર આ ટ્રાઇબલ વિસ્તાર, આદિવાસી વિસ્તાર જે બાળકોની ભવિષ્યની કારકિર્દીની ચિંતા કરે છે અને અવારનવાર અહીંયા આવા કાર્યક્રમો કરે છે. અને ખાસ તો આજે ડૉક્ટર તનુ જૈન મેડમ વધારે છે, જીપીએસસી યુપીએસસીના માર્ગદર્શન કે ભવિષ્યમાં બાળકો શું કરશે એની ચિંતા માટે સતત ને સતત કાર્યશીલ રહે છે અને માર્ગદર્શન આપવા માટે અહીંયા વધારે છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અમારે ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે તમારા સંતાનને શિક્ષણ આપો પણ સંસ્કાર સાથે આપશો તો સંતાન તમારું ભવિષ્ય ઉજળું બનાવશે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમારા સંતાનને શિક્ષણ અને સંસ્કાર મળશે તો સંતાન અને સંપત્તિ બંને તમારો રહેશે. તો આવી રીતે અવારનવાર અહીંયા જિલ્લા તંત્રથી આગળ પણ કાર્યક્રમ થયેલો. સંજય રાવલ તેમજ જય વસાવડા સરનો પણ કાર્યક્રમ અહીંયા થયેલો અને બધા બાળકોએ ખૂબ લાભ લીધેલો. અહીંયા અમારે બીએપીએસ સંસ્થા દ્વારા અહીંયા ગુરુકુળ ચાલે છે, 600 વિદ્યાર્થી રહે છે અને આઈટીઆઈ કોલેજ પણ ચાલે છે. એમાં ખૂબ સારા બાળકો બધું શિક્ષણ પ્રાપ્ત કરે છે. અને અમારે અટલાદરા બીએપીએસ પ્રમુખ એકેડમી જીપીએસસી યુપીએસસીની ખૂબ સારી તૈયારી કરાવે છે. એટલે બાળકોને ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત થાય છે આ સંસ્થા દ્વારા. અને અવારનવાર અહીંયા જિલ્લા વહીવટી ખૂબ સારો કાર્યક્રમો આ વિસ્તાર માટે કરે છે. અને અમારા આ બધા બાળકો જે અહીંયા ભણે છે એ અવારનવાર આ બધા કાર્યક્રમોનો લાભ લે છે. અને બાળકો ભવિષ્યમાં શું કરી શકે, શૂન્યમાંથી સર્જન કરી શકે તાકાત એનામાં હોય છે. પણ એ તાકાત ઉજાગર કરવા માટે કે એને બહાર લાવવા માટે કંઈક નિમિત્ત બનવું જોઈએ. તો એ આજે એ નિમિત્તે ડૉક્ટર તનુ જૈન વધારે છે અને બાળકોને સફળતાનું માર્ગદર્શન કે ભવિષ્યનો બાળક શું કરી શકે એની માટે અહીંયા આ કાર્યક્રમ રાખેલો છે. અને અવારનવાર આ જિલ્લા તંત્ર આદિવાસી વિસ્તારની અંદર ખૂબ ભવ્ય આવા કાર્યક્રમો, હું તો ઘણા સમયથી છેલ્લા 15 વર્ષથી અહીંયા છું અને મેં જોયું છે કે આ જે કલેક્ટર સાહેબ વધાર્યા અને ત્યાર પછી જે આવા ભવ્ય કાર્યક્રમો થયા અત્યાર સુધીમાં ક્યારે આ જિલ્લાની અંદર થયા નથી. કારણ કે સ્ટેપ બાય સ્ટેપ કંઈક ને કંઈક બાળકો માટે, બિઝનેસ માટે પ્રવૃત્તિશીલ રહે છે. ખૂબ ખૂબ આભાર આપ સર્વનો. જય સ્વામિનારાયણ. આ જેની સાથે આપણે વાત કરી એમના પોતાના એજ્યુકેશનની વાત કરીએ તો માત્ર 9 ધોરણ પાસ છે. બોડેલીમાં મશીનરીનો ધંધો કરે છે, છતાં પણ એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ. અંદરના ગુણોને બહાર લાવવા સાથે સાથે શિક્ષણની સાથે સંસ્કારની સાથે શિક્ષણની વાત છે. એવા જ અહીંયા વિદ્યાર્થી છે આપણી સાથે કે તમને અહીંયા કઈ રીતનું શિક્ષણ મળી રહે છે અને આ શિક્ષણ સાથે સંસ્કારની વાત, તો કેવા સંસ્કારો અહીંયા શિક્ષણની સાથે આપવામાં આવે છે? મારું નામ પટેલ વેદ છે. હું ધોરણ 11 કોમર્સની અંદર અભ્યાસ કરું છું. અહીં અમને શિક્ષણ એકદમ ઉચ્ચતમ શિક્ષણ સાથે અમને ખૂબ સારા સંસ્કાર મળે છે. અને તેમાં પણ જીપીએસસી યુપીએસસીના જે ક્લાસ ચાલે છે, અમારે અઠવાડિયામાં એકવાર પ્રમુખ સંકલ્પ એક પ્રોગ્રામ છે જેની અંદર અમને ક્લાસ ચાલે છે. એ ક્લાસ દર વીકમાં એકવાર હોય છે. તેઓ અમને એક વિશેષ લાભ મળે છે. તેથી અમને અમારો જે ધ્યેય છે તે ધ્યેય સિદ્ધ કરવા માટે જે અત્યારથી મહેનત કરવામાં આવે છે, તેથી હું બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ગુરુકુળનો આભાર માનું છું. તો આ શિક્ષણ સાથે સંસ્કારની વાત છે ત્યારે એવા જ સ્વામિનારાયણ મંદિરના સેવા આપતા અને મૂળ બોડેલીની નવજીવન શાળાના આચાર્ય એવા એકનાથ જાદવ આપણી સાથે છે. એકનાથ જાદવને પૂછવું છે કે સર, અહીંયા જે એજ્યુકેશનની સિસ્ટમ ચાલે છે, સ્વામિનારાયણ મંદિરના વિદ્યાર્થીઓ માટે દર અઠવાડિયે પ્રમુખ સંકલ્પ કરીને કાર્યક્રમ ચાલે છે, જેમાં આ વિદ્યાર્થીઓને આઈએએસ આઈપીએસ માટેની તૈયારી કરાવવામાં આવે છે. તો એ પ્રોગ્રામ વિશે તમે ટૂંકમાં જણાવશો. બાળકોમાં અનગિનત શક્તિઓ છે.
અને આ શક્તિઓને બહાર લાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તરફથી અને બીએપીએસ વિદ્યા મંદિર તરફથી અવિરત પ્રયત્ન ચાલે છે. અને એની સાથે સાથે આજે જો કાર્યક્રમ છે ડૉક્ટર તન્નુ જૈન મેડમનો, કારણ કે બાળકને જે યોગ્ય સમય યોગ્ય દિશા મળતું માર્ગદર્શન મળી જાય તો એના અંદર રહેલ શક્તિને ખીલવા માટે પૂરેપૂર પ્રોત્સાહન મળતું હોય છે અને બાળક ચોક્કસ આગળ જઈને પોતાની સિદ્ધિઓ હાસિલ કરતો હોય છે. આ યોગ્ય માર્ગદર્શનથી છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓને સફળતાના રસ્તાઓ ખુલશે. આ માર્ગદર્શનથી એકાદ વિદ્યાર્થી પણ જો આઈએએસ આઈપીએસ થાય છે તો આ કાર્યક્રમની આ સફળતાની ગાથા કહેવાશે. ટીમ જાગૃત માટે સંજયસિંહ રાણા, બોડેલી.